ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. આગળ વાત કરીએ તો ગઢડામાં કોંગ્રેસના ઉમેદવારના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટનમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતા ફરિયાદ થઈ છે. ગઢડા નગરપાલિકાના કોંગ્રેસના નેતા વિપક્ષ વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે. 15 તારીખે યોજાયેલા કાર્યાલયના ઉદઘાટન કાર્યક્રમમાં સ્ટેજ પર નિયમ કરતા વધુ આગેવાનો બેસાડવામાં આવ્યા હતા, જેના કારણે ફરિયાદ નોંધાઈ છે. આપણી ચેનલ એબીપી અસ્મિતાએ પણ અહેવાલ પ્રસારિત કર્યા હતા. નેતાઓ જે રીતે સોશિયલ ડિસ્ટન્સનો વારંવાર ભંગ કરતા જોવા મળી રહ્યા છે. ગઢડામાં પેટા ચૂંટણીને લઈ ઉમેદવારને જીતાડવા માટે અહીં સંમેલન યોજાયું હતું. જો કે કોરોનાને લઈ રાજ્ય સરકારે જાહેર કરેલી ગાઈડલાઇન્સના નિયમોનો ભંગ થતા નેતા વિપક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.